સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2019માં કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ પાઠવી. છેક 2025 જાન્યુઆરીમાં આ મામલો સ્થગિત થયો. આખરે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાને આદેશોનું પાલન ન કરવા બદલ યુજીસીની આખરી ઝાટકણી કાઢી. અદાલતે યુજીસીની પાસેથી ડેટા માંગ્યો, જેમ કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલે શું કામગીરી કરી, આ સેલને કેટલી ફરિયાદો મળી, એ ફરિયાદ ઉપર કેવા પગલાં લેવામાં આવ્યા, એનો ડેટા માંગવામાં આવ્યો. જેના જવાબમાં યુજીસીએ સંકેત આપ્યો કે તેઓ અપડેટ સાથે રેગ્યુલેશન્સ ઘડી રહ્યા છે. આ સુનાવણી દરમિયાન આંકડા રજૂ કરવામાં આવ્યા હતા કે જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો 118.4% વધી ગઈ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુજીસીએ સમાનતા લાવવા માટેના નવા રેગ્યુલેશન્સનો મુસદ્દો તૈયાર કર્યો હતો, જેમાં મૂળ ફોકસ એસસી અને એસટી વિદ્યાર્થીઓની સાથે થતા ભેદભાવ પર જ હતો. ફેબ્રુઆરી 2025નો એ મુસદ્દો આ અત્યંત સંવેદનશીલ મામલામાં બહુ જ સમજદારીભર્યું પગલું હતું, જેમાં ભેદભાવને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા હતી. એક રીતે સમસ્યાનો સારી રીતે ઉકેલ લાવવાની વાત કહેવામાં આવી હતી. ગયા વર્ષે 15મી સપ્ટેમ્બરે ઇન્દિરા જયસિંહે આ મુસદ્દાનો ભારે વિરોધ કર્યો. તેમણે 10 મોટા સુધારા સૂચવ્યા. આખરે અદાલતે મુસદ્દો ફાઇનલ કરવા માટે યુજીસીને 8 અઠવાડિયાનો સમય આપ્યો. અદાલતે ચેતવણી આપી કે એક પણ જરૂરી સુધારો ચૂકવો ન જોઈએ. આખરે યુજીસીએ આ વર્ષે 13મી જાન્યુઆરીએ નવો મુસદ્દો જાહેર કર્યો, જેની સામે આખા દેશમાં હોબાળો મચ્યો.